હરિની કથા સાંભળીએ, હરની કથા સાંભળીએ. ये भगवान महादेव कौन है? श्री हरि कौन છે? મહાદેવ એટલે ધર્મનું મૂર્તિમાન રૂપ. મારો રામ એટલે ધર્મનું મૂર્તિમાન રૂપ. મારો કૃષ્ણ એટલે ધર્મનું મૂર્તિમાન રૂપ. અને ધર્મ શું છે? ધર્મ એટલે સત્ય. મારી દ્રષ્ટિએ સત્યથી બીજો કોઈ મોટો ધર્મ હોઈ ન શકે. હમણાં જ હું ન્યાયમૂર્તિ સાહેબને કહેતો હતો કે ધર્મની બહુ નજીક, ભલે આપણે મંદિરોના દર્શન કરીએ અને બધી વાત સાચી, પણ ધર્મની લખાણી સાહેબ સૌથી વધારે નજીક રહેવા વાળા કોઈ પ્રોફેશન હોય તો ન્યાયમૂર્તિ અને એક બીજા છે ડોક્ટર. આ ધર્મથી બહુ નજીકના છે, કારણ કે એણે જેટલો ભગવાનનો અનુભવ કર્યો ને એટલો આપણે નથી કર્યો. સત્યને વળગીને, એની પૂજા કરીને, એને નિષ્ઠાપૂર્વક. હવે તમને એક ઉદાહરણ આપું. મેં ડોક્ટરનું નામ કેમ લીધું? ડોક્ટર એટલા માટે, આ આપણી આંખ હોય, આંખનું ઓપરેશન કરીએ. હવે એક તો એવડી નાની એવી આંખ, એમાં આંખનું ઓપરેશન કરતા એમાં ઝીણા ઝીણા એના નસો. હવે એ નસોને જોવી હોય તો માઇક્રોમાં જોવી પડે. એના ઇક્વિપમેન્ટ હોય, એના સાધનો હોય. હવે એમાં એને ચીરફાડ કરીને એમાં વેલ્ડિંગ કરવાનું હોય. બોલો નારાયણ. તો જેટલું ભગવાન હરિને કે હરને ડોક્ટરે નજીકથી જોયા છે કે જો જેની શસ્ત્રક્રિયામાં આટલી બધી રિસ્ક રહેતી હોય તો એનો બનાવવા વાળો કેવડો જબરદસ્ત માલિક હશે પ્રભુ. એનો બનાવવા વાળો બીજો કોઈ નહીં, મારો મહાદેવ છે પ્રભુ. એ બનાવવા વાળો બીજો કોઈ નહીં, મારો શ્રી હરિ છે, ભગવાન છે. મહારાજ 7 દાડા સુધી આપણે કથા સાંભળીએ, પણ ધર્મનું મૂળ રૂપ કયું? વી ડોન્ટ નો. અમને ખબર નથી ધર્મ શું. સ્કંદ પુરાણ મહાદેવનું મહત્વ બતાવે, ભાગવત પુરાણ ઠાકોરજીનું મહત્વ બતાવે. દેવી ભાગવતના પાના ખોલો તો દેવીના ચરિત્ર દેખાય. તો મહારાજ ધર્મ કયો? मूल रूप कયું? सिद्धांत कयो? भगवान के प्रति हम अपने भाव को बनाए. धर्म क्या है? यतो अभ्युदयः निश्रेयस सिद्धि सधर्म. શાસ્ત્ર આવું કહે છે, જેનાથી વિકાસ થાય, અભ્યુદય થાય. ખાલી ભૌતિક નહીં હો, આધ્યાત્મિક વિકાસ થાય. જેના દ્વારા નિશ્રેયસ સિદ્ધિની પ્રાપ્તિ થાય એ ધર્મ છે. બોલે મહારાજ આ તો શાસ્ત્રની વાતો થઈ, કંઈક એવું કયો ને જે ભગવાને એના મોઢે કીધું હોય. કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને હું યાદ કરું છું. એક બાજુ પાંડવોનો વર્ગ બેઠો છે, એક બાજુ કૌરવોનો વર્ગ છે, મધ્યમાં બરાબર ભગવાન ઠાકોરજીનો રથ છે. આમ તો અર્જુન તો બાનું છે ભાઈ, હલાવે છે તો ઓલો દેખાય છે આપણને એવું અર્જુન કરે છે. અર્જુન કઈ નથી કરતો, કરવા વાળો ચક્રધારી હરિ મારો બેઠે ના. અર્જુને બાજુમાં બધે નજર કરી. મારા મામા છે, મારા ભાઈઓ છે, મારા દીકરાઓ છે, મારા ગુરુઓ છે, આ બધાને એતાન હંતુમ ઈચ્છામી, આ બધાને હું ન મારું. કદાચ હસ્તિનાપુરનું નહીં, 3 લોકનું રાજ્ય મને મળતું હોય તો આના લોહીના ખરડાયેલા રાજ્ય મને ન ખપે. ધ્રુજી ગયો છે અર્જુન. એતાન હંતુમ ઈચ્છામિ જ્ઞતઃ અપि મધુસૂદન અપિ त्रैलोक्य राज्यस्य हेतोः किम न मही कृते. 3 लोगों का भी अगर मुझे शासन मिले तो भी मुझे ना चाहिए. ભગવાન કૃષ્ણએ કીધું કે એ અર્જુન, આ બધું ગોઠવી રાખ્યું છે ને ગોઠવીને કીધું છે કે આમ જાન તૈયાર હોય, હાવ બેન્ડ બાજા વાળા બેન્ડ બાજા વગાડતા હોય,
બગીવાળો આવી ગયો હોય, જાને અહીંયા બધા આમ એવા ઉલ્લાસમાં હોય, એવા તૈયાર થઈ જાય, નાચવાની બસ વાગે એટલી વાર દાદા ફૂલ તૈયારીમાં હોય ને પછી વરરાજો એમ કે મારે પરણવું નથી, તો આવું કર્યું અર્જુને. મારે લડવું નથી. હે અર્જુન, તારે લડવું પડશે. બોલે મહારાજ મારે નથી લડવું. શું કામ નથી લડવું? બોલે મહારાજ, ધર્મ અને અધર્મની પાતળી ભેદરેખાને અહીંયા હું સમજી શકતો નથી. ત્યારે કૃષ્ણએ જે વાત કરી બહુ સમજ્યા જેવી છે. હે અર્જુન, તારે સમજવું છે ધર્મ કયો છે. આ 18 પુરાણ ખરા ને 4 વેદ ખરા ને એનો શાસ્ત્ર એક જ પ્રશ્નના જવાબમાં હું તમને આપી દઉં કે આ સ્કંદ પુરાણ શું કામ. અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમે તમારા મોઢેથી કયો ધર્મ કોને કહેવાય? અને ત્યારે કૃષ્ણ ભગવાન પોતાના મોઢેથી જવાબ આપે છે. સાધુ સંત અને બ્રાહ્મણની આજ્ઞામાં રહેવું પેલો ધર્મ છે પ્રભુ. ગો બ્રાહ્મણ પ્રતિપાલ ધર્મ ક્યાં છે? બ્રાહ્મણ અને સાધુ સંત અને ગાયોની રક્ષા કરવી આ પેલો પાયો ધર્મ. બીજો પાયો શાસ્ત્રોના વચનને માનવું આ ધર્મ છે. બોલે મહારાજ, ઘણાને પેલું ઓપ્શન ગમે તો પેલું પસંદ કરે, ઘણાને બીજું પસંદ પડે તો બીજું ઓપ્શન લે, પણ બે જેને ન ગમે તો ત્યારે ભગવાન ઠાકોરજી કાળિયો ઠાકર જગતનો બાપ દ્વારકા નાથ ત્યારે એમ બોલ્યો કે પછી જે હું કહું મારી આજ્ઞા મારે એ ધર્મ છે. જ્યાં તારી રુચિ હોય. હે જીવ, સર્વધર્માન પરિત્યજ્ય, કૃષ્ણ બોલ્યા છે, મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ. હે જીવાત્મા, તને બીજી કઈ ખબર પડે કે ન પડે કોઈ વાંધો નહીં, પણ તું મારી શરણમાં આવ. તું દુનિયાથી થાક્યો હોય ને, વાત એ સાચી, દુનિયાથી થાકેલા બધા ભગવાનની શરણમાં જાય, હે ને? તમારો ને મારો નિજ અનુભવ સૌ છે. દુઃખના દાડા જ્યારે હોય ત્યારે આપણી જોડે કોઈ ના રહે, ત્યારે કોણ રહે? અને જે રે ને યાદ રાખજો, શંખ ચક્ર ગદા પદ્મ વાળો ભેગો કોઈથી હામો પ્રગટ થતો નથી, અને થાય તો એને કોઈ સાચો માને નહીં. પણ આપણો ભગવાન એ જે આપણા ખરાબ ટાઈમમાં આપણી ભેગો આવીને ચતુર્ભુજ રૂપે ઉભો રહે. પ્રભુ ના જાને કિસ રૂપ में नारायण मिल जाए. કવિ કાગ બાપુ સતત આ બધા સ્મરણોને કહેતા. અમારા વિસ્તારના 3 કકાર બહુ ફેમસ હતા, કન્નુ, કલ્યાણજી અને કાગ. કવિ કાગ બાપુની તો શું વાત કરું. કલ્યાણજી કાકા એક શબ્દ કહેતા કે આ દિવસો પણ ચાલ્યા જશે. જીવનમાં સુખ હોય કે દુઃખ હોય, ચિંતા બહુ ન કરવી. આ બધું ચાલ્યું જાય. સારું હોય તો જાય ને ખરાબ હોય તો જાય. ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે ભગવાન.